જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, એમાં પ્રકરણ 1 મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે, એમની અંદર આપણે અગાઉ મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ આ ટોપિક ઉપર અભ્યાસ કર્યો હતો. બરાબર. આ ઉદ્ભવ અને વિકાસ થયા પછી મનોવિજ્ઞાન ધીરે ધીરે આગળ વધે છે. વિકાસ અને ઉદ્ભવના આધારે તેના ક્ષેત્રો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ બને છે અને એમાં ઘણા ઊંડા અભ્યાસો થવા લાગ્યા છે. અહીં આજે આપણે આ જે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો છે એ કેવા છે અને તેના પ્રકારો કેવા છે તેના વિશે આપણે ભણવાનું છે. અહીં તમને જે ભણાવવામાં આવે તે તમારી પાકી નોટમાં નોંધતું રહેવાનું છે અને બરાબર સાથે ભણવાનો પ્રયાસ કરવાનો છે. શીખવાનો પણ બરાબર પ્રયાસ કરવાનો છે. એટલે બરાબર ધ્યાન આપજો. બરાબર. કેમ કે આમાં અમુક ક્રમિક વસ્તુ જે ભણાવવામાં આવે છે તે તમે અગાઉ બરાબર નહીં શીખશો તો આગળના પ્રકરણમાં તમને મુશ્કેલી પડશે. કેમ કે એમની જે બાબત પાયાગત છે એ પહેલાં પ્રકરણમાં પડેલી હોય છે અને ઘણું શબ્દ ભંડોળ પણ એવું હોય છે કે તે તમને આ પ્રકરણની અંદર સમજવા મળશે અને એના આધારે જ તમારી બીજા પ્રકરણની અંદર સમજૂતી સ્પષ્ટ થશે. તમે આ પ્રકરણ નહીં સમજો તો આગળના પ્રકરણમાં ઘણા શબ્દો, ઘણી બાબતો એવી આવતી હોય છે કે પહેલા પ્રકરણમાં આવેલી બાબતોનું વર્ણન તેમાં થતું હોય છે. ત્યારે તમને અડચણ કે મુશ્કેલી ઊભી ન થાય એટલા માટે તમારે આમાં બરાબર ધ્યાન આપવું. બરાબર મિત્રો. તો ચાલો આપણે હવે આગળ મનોવિજ્ઞાનના ક્ષેત્રો કેવા છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે મનોવિજ્ઞાનના ક્ષેત્રો. તો મનોવિજ્ઞાનના જે ક્ષેત્રો છે એ બે પ્રકારના છે. એક વિકસિત અભ્યાસ ક્ષેત્ર અને બીજું વિકાસશીલ અભ્યાસ ક્ષેત્રો. તો હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એ જોવાનું છે કે આ વિકસિત અને વિકાસશીલ આ બે ક્ષેત્રો છે એના વિભાગો શા માટે પાડ્યા અને આપણે એ સમજી લઈએ કે વિકસિત એટલે શું અને વિકાસશીલ એટલે શું. બરાબર. હવે જોઈએ તો વિકસિત એટલે કે જે બાબત છે, જે અભ્યાસ છે, અત્યારે આપણે એ બાબતને લેવાની છે કે વિષયલક્ષી અભ્યાસ, વિષયલક્ષી જે બાબત અગાઉ શીખાઈ ગઈ, સંશોધનો થઈ ગયા એવી બાબત. એટલે વિકસિત એટલે કે જેમાં ઘણી બધી શોધખોળો થઈ ચૂકી છે અને આ જે ક્ષેત્ર છે એમાં ઘણી બધી સમજૂતીઓ સ્પષ્ટ કરી ચૂક્યા છે, જેમાં ઘણા અભ્યાસો થઈ ચૂક્યા છે અને અત્યારે તે સંપૂર્ણ રીતે વિકસી ગયા છે. જેમાં અમુક જ બાબત ખૂટે છે, જેના અભ્યાસમાં નવી ઘણી બાબતોનો અભ્યાસ થઈ ગયો છે. એ વિકસિત અને વિકાસશીલ એટલે કે એવા ક્ષેત્રો કે જેમાં હજી ઘણી બાબતો ઉમેરવાની બાકી છે, ઘણા અભ્યાસો હજી થવાના બાકી છે અને જે ક્ષેત્ર છે એને અનુરૂપ હજી તો ઘણી બધી આપણને માહિતી મળી શકે એમ છે. એટલે કે એમાં હજી શોધખોળ અને અભ્યાસ કાચો છે એમ કહી શકાય. અને આમાં જે અભ્યાસો થઈ ચૂક્યા એ આપણે પાક્કા અને ચોક્કસ થઈ ગયા છે. એટલે એ વિકસિત છે, એ આગળ વધી ચૂક્યું છે અને આ જે છે વિકાસશીલ એને હજી આગળ વધવાનું છે. આ બાબત થઈ વિકસિત અને વિકાસશીલની સ્પષ્ટીકરણ રૂપે. બરાબર. હવે આપણે જે પહેલા છે જે વિકસિત અભ્યાસના ક્ષેત્રો તેની અંદર આપણે ક્રમિક રીતે કે મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રોના કેવા ક્ષેત્રો વિકાસશીલ છે, વિકસ્યા છે એના વિશે જોવાનું છે. તો પહેલું ક્ષેત્ર છે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રમાં, વિકસિત અભ્યાસ ક્ષેત્રોમાં પહેલું ક્ષેત્ર
પ્રાયોગિક અને મનોમાપન લક્ષી મનોવિજ્ઞાન. હવે અહીં જે પેલું વિકસિત અભ્યાસ ક્ષેત્રનું પેલું ક્ષેત્ર દર્શાવ્યું છે એમાં આપણે શું જોવાનું? પેલું પ્રાયોગિક. બરાબર, પહેલા સમજી લેવાનું. પ્રાયોગિક એટલે કે તેમાં શોધ થઈ અને તેના આધારે આ મનોવિજ્ઞાનનું ક્ષેત્ર વિકસ્યું છે. હવે સૌપ્રથમ આ જે ક્ષેત્ર છે આ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સૌથી અગત્યનું પ્રથમ અને મહત્વનું ક્ષેત્ર ગણાય છે. જો પ્રશ્ન પૂછવામાં આવે કે મનોવિજ્ઞાનમાં વિકસિત ક્ષેત્રમાં સૌથી અગત્યનું અને મહત્વનું પ્રથમ ક્ષેત્ર કયું છે, તો તમારે પ્રાયોગિક ક્ષેત્ર લખવાનું. બરાબર. હવે આને પ્રાયોગિક સ્વરૂપ પહેલેથી જ મળ્યું છે. જૂના અભ્યાસો થયા તેમાં પણ પ્રાયોગિક પદ્ધતિઓ જે હુન્ટે આપી છે, પ્રાયોગિક જે અભ્યાસો થયા છે, આ હુન્ટે આપેલી પ્રયોગશાળા સ્થાપી પછી પ્રાયોગિક મનોવિજ્ઞાન બન્યું અને પ્રાયોગિક પછી એનું પ્રાયોગિક સ્વરૂપ મળ્યું એટલે શું થયું? એ પ્રયોગલક્ષી મનોવિજ્ઞાન તરીકે સાબિત થયું. જેમાં જે માહિતી છે, જે અભ્યાસ છે તેને ચકાસી અને યોગ્ય રીતે વસ્તુલક્ષી બનાવવામાં આવે છે. તો આ પ્રાયોગિક મનોવિજ્ઞાન છે એના સ્વરૂપનો અગત્યનો ફાળો છે. શેના ક્ષેત્રમાં? તો કે વિકસિત ક્ષેત્રમાં. હવે આ જે ક્ષેત્ર છે એમાં કેટલાક નિષ્ણાંતો, હવે પ્રયોગ કોણ કરે કે જે ઊંડાણપૂર્વક સમજી શકે અને જાણી શકે એવા તજજ્ઞો, જે નિષ્ણાંતો છે તેમને માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કર્યો. એટલે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરી તેને કઈ બાબત સમજવા પ્રયાસ કર્યો હશે? તો કે વર્તનનો. બરાબર. હવે આગળ શું થાય છે? તો કે તેના આધારે વર્તનનો અભ્યાસ કરી તેના આધારે તેને કેટલાક સિદ્ધાંતો, નિયમો અને તારણો કાઢવાનો પ્રયાસ કર્યો. સિદ્ધાંતો ત્યારે જ આપણને મળે કે જ્યારે માહિતી હોય એ સ્પષ્ટ હોય, તેના આધારે આપણે કંઈક મેળવી શકીએ ત્યારે સિદ્ધાંતો સ્થાપિત થાય છે. તો આ સિદ્ધાંતો સ્થાપિત ક્યારે થયા? તો કે પ્રયોગના આધારે, અને ત્યારે તેના આધારે કેટલાક તારણો આપણને સ્પષ્ટ થઈ શક્યા. બરાબર. હવે શું બન્યું? માનવીને વર્તનનો તો અભ્યાસ કરે પરંતુ એમાં તો દુવિધા અનુભવાતી. બરાબર. તો શું થયું? તો કે જ્યારે માનવી પર સંભવ ન હોય એવા વર્તનનો અભ્યાસ પ્રાણીઓ પર કરવામાં આવતો. એટલે કે ઘણી એવી બાબત હોય કે મનુષ્યના મગજની પ્રક્રિયા જાણવી હોય તો એ તેના પર ડાયરેક્ટ અપનાવવામાં નથી આવતો. તો આવા અશક્ય જે પ્રયોગો છે એ પ્રાણીઓ પર આચરવામાં આવ્યા. હવે વ્યક્તિલક્ષી કેટલીક સરળ જટિલ બાબતોને આધારે કેટલાક સિદ્ધાંતો અને નિયમોની ચકાસણી કરી તેમને શું કરવાનું હતું? તો કે તેના આધારે નવા તથ્યો શોધવા, નવી બાબતોને શોધી કાઢવી કે વ્યક્તિનું વર્તન છે તો વર્તન પાછળ કેવી બાબત જવાબદાર છે એવી નવીનતમ બાબતોને શોધી કાઢવાનો હેતુ પ્રાયોગિક મનોવિજ્ઞાનનો હતો. આ નવા તથ્યો સામે લાવવા માટેનો આ ક્ષેત્રનો અગત્યનો હેતુ ગણાવી શકાય. હવે તમને પૂછવામાં આવે કે પ્રાયોગિક મનોવિજ્ઞાનનો અગત્યનો હેતુ શું હતો? તો નવા તથ્યોને સામે લાવવાના, વર્તનલક્ષી. આ ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાંતો માનવીઓ અને પ્રાણીઓ ઉપર અભ્યાસ કરી નવા તથ્યો સામે લાવી રહ્યા છે. હાલ પણ એવું છે. વિદેશમાં અમેરિકા, જર્મની આવા દેશોમાં અને આપણા દેશમાં પણ હાલ ઘણી બધી આવી પ્રાયોગિક વર્તનલક્ષી અભ્યાસ કરતી યુનિવર્સિટીઓમાં લેબ આવેલી છે. આમાં નવા તથ્યોને હજી જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બરાબર. આ શું થયું? આપણે પ્રાયોગિક મનોવિજ્ઞાન જે વિકસિત અભ્યાસ ક્ષેત્રનું એક ક્ષેત્ર છે એમની સાથે જ સંલગ્ન એટલે જોડાયેલી બીજું એક મનોવિજ્ઞાન એ છે મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન. બરાબર. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન છે એનો પ્રારંભ બીન અને સાયમનની બુદ્ધિ કસોટી દ્વારા થયો. કોના દ્વારા
તો કે બિન અને સાયમનની બુદ્ધિ કસોટી દ્વારા મનોમાપન પદ્ધતિની શરૂઆત થઈ. હવે આમાં શું માપવામાં આવે છે? તો કે આમાં વ્યક્તિના વર્તનના પાસાઓ. કેવા પાસાઓ? તો કે વ્યક્તિમાં રહેલી અભિરુચિ, અભિયોગ્યતા, બુદ્ધિ, સિદ્ધિ વગેરે. આ જે બાબત પડેલી છે, વ્યક્તિમાં આવી બાબત પડેલી છે, અભિરુચિ, અભિયોગ્યતા, બુદ્ધિ, સિદ્ધિ, વ્યક્તિનું વ્યક્તિત્વ, વલણ, એમના મનોવલણો, પૂર્વગ્રહ વગેરે જે બાબત છે એ વ્યક્તિના પાસાને અનુરૂપ છે. તો આને સમજવા માટે આ જે બિન અને સાયમનની બુદ્ધિ કસોટી છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે તેના માટે કેવા પ્રકારની બાબતો, શું સાધનો વપરાય છે? તો કે તેના માટે કસોટીની રચના. કસોટી કેવી? તો કે આંતર નિરીક્ષણ પદ્ધતિ આધારિત, બાહ્ય નિરીક્ષણ આધારિત સર્વેક્ષણ પદ્ધતિ હોય કે પછી પ્રાયોગિક પણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આવી કસોટીઓના આધારે એમને પ્રમાણીકરણ, ગુણાંકન અને અર્થઘટન કરવાનું કાર્ય કરે છે. આ મનોમાપનની અંદર મનોમાપન માટેના સાધનો મનોમાપનલક્ષી જે ક્ષેત્ર છે તે પૂરા પાડે છે. ત્યાર પછી શું થયું? આ મનોમાપન વિજ્ઞાનનો તો વિકાસ થયો, પરંતુ તેની ઉપયોગિતા, તેનું મહત્વ ક્યારે વધ્યું? તો કે જ્યારે ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્ષેત્રે તેનું મહત્વ સમજાયું ત્યારે તેનો ઉપયોગ વધવા લાગ્યો. એટલે તે આ બંને ક્ષેત્રે ખૂબ જ મહત્વનું બન્યું છે. કેમ કે ઔદ્યોગિક ક્ષેત્રે જોઈએ તો વ્યક્તિ છે કોઈ જે ઉદ્યોગમાં કામ કરવા, જે ઔદ્યોગિક ક્ષેત્રે કાર્ય કરવા જાય છે, તે કાર્ય કરવા માટે કેટલું સક્ષમ છે, એનામાં કેવી બાબતો પડેલી છે, કેવી આવડત છે, એની અભિરુચિ શું છે, અભિયોગ્યતા શું છે, આ બધી જ બાબતોને માપવા માટે ઔદ્યોગિક ક્ષેત્રે આ મનોવિજ્ઞાનનો ઉપયોગ થાય છે. અને શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉદાહરણ તરીકે જોઈએ તો વિદ્યાર્થીની અભિરુચિ, સિદ્ધિ, બુદ્ધિ, અભિયોગ્યતા, એના વલણો કેવા છે તે સમજીને તેને અભ્યાસ કરવા માટે આ મનોવિજ્ઞાન ક્ષેત્રનો ઉપયોગ થાય છે. આ થયું પ્રાયોગિક અને મનોવિજ્ઞાન. બરાબર. ત્યાર પછીનું ક્ષેત્ર છે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન. હવે જો વિદ્યાર્થી મિત્રો, ચિકિત્સા અને સલાહ અસાધારણ મનોવિજ્ઞાનની અંદર આપણે જોઈએ તો ચિકિત્સા એટલે સારવાર લક્ષી ક્ષેત્ર, જેની અંદર ચિકિત્સા માટે શું આવે છે? તો કે ચિકિત્સા ક્ષેત્રની અંદર પહેલા લઈએ તો ચિકિત્સા ક્ષેત્રની અંદર મનોવિકૃતિઓ નું નિદાન, ઉપચાર અને અટકાવ. નિદાન, ઉપચાર અને અટકાવ માટેનું કાર્ય કરવામાં આવે છે. બીજું, મનોરોગો શોધવા, તેના કારણો જાણવા અને એનો
ઉપચાર કરવો. અહીં બે બાબત રજૂ કરી છે કે મનોવિકૃતિનું નિદાન કરવું, ઉપચાર કરવો અને એને અટકાવવાનો પ્રયાસ કરવો. ત્યાર પછી છે મનોરોગો શોધવા, તેના કારણો જાણવા અને તેનો ઉપચાર કરવો. હવે જે મનોવિકૃતિથી વિક્ષિપ્ત માણસ છે એ કઈ રીતે એનામાં મનોવિકૃતિ છે એનું નિદાન કરે છે, એને જોવે છે અને જાણે છે. ત્યાર પછી જે મનોવિકૃતિ છે એનું નિદાન કરે છે, એને ઊંડાણપૂર્વક તપાસે છે અને એને તપાસ્યા પછી તેનો ઉપચાર એટલે કે એના માટે સારવાર આપવામાં આવે છે. અને સારવાર આપ્યા બાદ આ જે મનોવિકૃતિ છે તેને અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. કેટલાક જે મનોરોગો હોય છે આ મનોરોગોને શોધી તેની પાછળના જવાબદાર કારણોને જાણી અને તેનો ઉપચાર કરવાનું કાર્ય આ ચિકિત્સા ક્ષેત્રમાં કરવામાં આવે છે અને તેને અટકાવવા માટેનું કાર્ય કરવામાં આવે છે. બીજું છે અસાધારણ. આ જે છે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન, એની અંદર પણ વિભાગો પડે છે. બીજું અસાધારણ. તો અસાધારણની અંદર શું હોય છે? અસાધારણ મનોવિજ્ઞાનની અંદર માનસિક રોગોના પ્રકારો, કારણો અને લક્ષણો એ ત્રણ એની જાણકારી મેળવી માહિતી એકત્ર કરવામાં આવે છે. આ કાર્ય કોના દ્વારા થાય છે? તો કે આ ક્ષેત્રના લગતા કોઈ નિષ્ણાત. આ ચિકિત્સા મનોવિજ્ઞાન, આ અસાધારણ મનોવિજ્ઞાનની અંદર જે મનોરોગી છે એનો મનોરોગનો પ્રકાર કેવો છે, એનું મનોરોગ છે તો એનું લક્ષણો કેવા છે, એના લક્ષણો છે એની પાછળ કેવા કારણો જવાબદાર છે એના વિશે માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે અને એના આધારે અભ્યાસ કરવામાં આવે છે. ડાયરેક્ટ કોઈ સારવાર આપવામાં આવતી નથી. બરાબર? ક્રમિક રીતે જ એનું કાર્ય થાય છે. પ્રકાર, લક્ષણો, કારણો, માહિતી એકત્રીકરણ અને તેનો અભ્યાસ કરવામાં આવે છે. અને આ જે કાર્ય છે એ કોના દ્વારા થાય છે? તો કે આ ક્ષેત્રના જે ચોક્કસ તજજ્ઞ કે નિષ્ણાત હોય તેના દ્વારા જ આ કાર્ય થાય છે. ત્યાર પછી છે સલાહ મનોવિજ્ઞાન. બરાબર? તો સલાહ મનોવિજ્ઞાનમાં છે તો સલાહ મનોવિજ્ઞાનની અંદર શું છે? તો કે સાવ સરળ સલાહ એટલે બીજાને કંઈક માર્ગદર્શન પૂરું પાડવું. હવે આપણે જોઈએ કે રોજબરોજની આ દોડધામમાં વ્યક્તિ ઘણી બધી માનસિક અશાંતિ અનુભવતો હોય છે. આ જે માનસિક અશાંતિ છે, રોજબરોજના સમસ્યાઓ, પ્રશ્નો અને મુશ્કેલીઓ છે, મૂંઝવણો છે, એને માર્ગદર્શન કે મદદ પૂરી પાડવી, એને આપવાનું કાર્ય, મદદ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે સલાહ મનોવિજ્ઞાન. સલાહ મનોવિજ્ઞાન એ સલાહકાર મનોવૈજ્ઞાનિક હોય કે તાલીમબદ્ધ વ્યક્તિ હોય તેના દ્વારા જ અપાય છે. અને એનો હેતુ શું હોય છે? કે જે સમસ્યાગ્રસ્ત, મૂંઝવણથી અનુભવાતો વ્યક્તિ છે તેને સમસ્યામાંથી બહાર લાવી તેની સમસ્યાનું નિરાકરણ કરવા માટેનું કાર્ય હોય છે. અને એ માટે તે આ સલાહ મનોવિજ્ઞાનનું ક્ષેત્ર છે એ ખૂબ જ મહત્વનું સાબિત થયું છે. હાલ આ સલાહ મનોવિજ્ઞાન છે એ ખૂબ જ અગત્યનું બની ગયું છે. કેમ કે આજે લોકો મોટા ભાગે આધુનિકતાવાદી આ જિંદગીમાં ઘણી બધી માનસિક સમસ્યાઓથી ગ્રસ્ત હોય છે. ત્યારે આ પીડાથી પર થવા માટે સલાહ મનોવિજ્ઞાનનો આશરો લેતું થાય છે. હવે ચિકિત્સા મનોવિજ્ઞાનમાં MA અને MPhil થયા બાદ આ અસાધારણ મનોવિજ્ઞાનની
મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરી શકે છે. વ્યક્તિની લાયકાત શું હોય છે? આ ચિકિત્સા ક્ષેત્રે કાર્ય કરવામાં વ્યક્તિની લાયકાત MA MPhil કર્યા બાદ તે ચિકિત્સા ક્ષેત્રથી અસાધારણ ક્ષેત્રમાં કાર્ય કરી શકે છે. અને માનસિક રોગોમાં આવી વ્યક્તિઓની માંગ ખૂબ વધી છે. હાલ મેં કીધું ને આધુનિકતાવાદી જીવનશૈલીને કારણે. સલાહ મનોવિજ્ઞાન ક્ષેત્રે કેવો વ્યક્તિ જોઈએ? તો કે સાયકોલોજી સાથે MA કરેલો અને ત્યાર પછી સલાહ મનોવૈજ્ઞાનિક લક્ષી જે અભ્યાસ હોય, કોર્સ હોય તે ભણેલો હોય તે સલાહકાર તરીકે કાર્ય કરી શકે છે. અને આજે હાલ આવી સલાહલક્ષી કેટલીક સંગઠનલક્ષી સંસ્થાઓ, સરકાર અને કેટલીક સામાજિક સંસ્થાઓ આવા સલાહકારોનો ઉપયોગ કરતી હોય છે. આપણે જોઈએ તો ગુજરાતમાં જ અભયમ હેલ્પલાઇન પછી કેન્દ્ર ક્ષેત્રે એટલે કે કેન્દ્રમાં ચાઇલ્ડ, આ નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શનમાં પૂછાઈ શકે છે. ગુજરાતમાં અભયમ હેલ્પલાઇન અને કેન્દ્રમાં ચાઇલ્ડ હેલ્પલાઇન આવી બે બાબતો સંસ્થાઓ શરૂ થઈ છે. આ થયો ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન જે વિકસિત અભ્યાસ ક્ષેત્રનો બીજો પ્રકાર છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તેનો ત્રીજો પ્રકાર. ત્રીજો છે શૈક્ષણિક, ત્રીજો છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. હવે આમાં શું છે? તો કે આમાં આ જે ક્ષેત્ર છે એમાં શિક્ષણની બાબતને આવરી લેવામાં આવે છે. કેવી બાબતોને? કે જે વિદ્યાર્થી છે એને ભણવામાં મુશ્કેલી પડતી હોય છે, કેટલાક અક્ષમતાઓ હોય છે, કેટલીક ખામીઓ હોય છે, એને શોધવા, એને જાણવા અને એનું નિરાકરણ કરવા માટેના પ્રયાસો આ શૈક્ષણિક શાળાકીય મનોવિજ્ઞાનમાં થાય છે. હવે ઘણા બાળકો હોય તે ભણવામાં નબળા હોય છે, તો એ નબળું શા માટે છે? એની શિક્ષણની નબળાઈ છે તો એના પાછળ કયા કારણો કારણભૂત છે? કે એની પરિસ્થિતિ કેવી છે, એ કેવા પરિવારમાં આવે છે, એને કેવી અગવડતાઓ પડે છે. આ સિવાય એના પર બાહ્ય બીજી બાબતનું શાળાકીય કે કુટુંબની અસર શું છે, આ જાણવું એ કાર્ય કોનું છે? તો કે શિક્ષણ સંસ્થા શાળાકીય શૈક્ષણિક મનોવિજ્ઞાનનું છે. બરાબર. એટલે વિદ્યાર્થી સામે આવતા શૈક્ષણિક પડકારો અને મુશ્કેલીઓને દૂર કરવા માટે આ ક્ષેત્ર છે એ કાર્ય કરે છે. શારીરિક, માનસિક અને અન્ય પ્રકારે અને આમ જ વિશિષ્ટ બાળકો માટે અલગ પ્રકારનો અભ્યાસ. કેવું કીધું? કે શારીરિક રીતે અસ્વસ્થ હોય, માનસિક રીતે અસ્વસ્થ હોય અને વિશિષ્ટ જરૂરિયાતવાળા એટલે કેવા? કે જે બાળકો મંદબુદ્ધિના છે, જે બાળકોમાં કંઈક ખામી છે, વિશિષ્ટ શિક્ષણની જેને આવશ્યકતા છે, એવા બાળકોના અભ્યાસ માટે અલગ ક્ષેત્રની સુવિધા કરવામાં આવી છે. તમે જો ભાવનગરની અંદર મંદબુદ્ધિની શાળાઓ આવેલી છે, બેરામુંગાની શાળાઓ આવેલી છે. આવી શાળા શા માટે? તો કે એને જે વિદ્યાર્થી છે એને એના લેવલનું શિક્ષણ મળી રહે, એની ખામી છે એને અનુરૂપ એને ધ્યાન રાખીને એને શિક્ષણ આપવામાં આવે છે, શીખવવામાં આવે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એ અમુક સિદ્ધાંતો, તથ્યો અને તારણો લાગુ પડે છે જે શિક્ષણલક્ષી છે. શીખવામાં સરળતા ઊભી કરવા માટે કેટલાક તારણો અને સિદ્ધાંતો આપે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી શાળાકીય વાતાવરણ, એનો વિકાસ, વૃદ્ધિ અને શિક્ષણનું આયોજન કરવામાં આવે છે. મૂળ આ શિક્ષણ સંસ્થા શૈક્ષણિક મનોવિજ્ઞાનનો હેતુ શું હોય? તો કે જે વિદ્યાર્થી બાળક ભણે છે એનું ચારિત્ર, એનું વ્યક્તિત્વનું સંતુલન જળવાઈ રહે અને સર્વાંગી વિકાસ એટલે શું? તો કે શારીરિક, માનસિક
બંને બાબતને લઈને તમામ રીતે યોગ્ય અને તંદુરસ્ત વિકાસ થાય એને સર્વાંગી વિકાસ કહેવામાં આવે છે. તો આ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો હેતુ બાળકના સર્વાંગી વિકાસનો છે એવું કહેવાય. શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો, શાળા મનોવૈજ્ઞાનિકો, સંચાલકો, વિદ્યાર્થીઓ, આ તમામ જે શાળાકીય સંસ્થામાં કાર્ય કરતા કર્મચારીઓ હોય તેને આ બાબતનો ખ્યાલ રાખી અને આ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે. હવે ત્યાર પછી ક્ષેત્ર 4 સંગઠન લક્ષી અને માનવ સંસાધન વિજ્ઞાન અને વ્યવસ્થાપન. આની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સંગઠન લક્ષ્ય અને માનવ સંસાધન વિજ્ઞાન અને વ્યવસ્થાપન. હવે આ ક્ષેત્રનું મૂળ કાર્ય શું છે? કયા ક્ષેત્રે છે? તો કે ઉદ્યોગ ક્ષેત્રે. શેમાં? ઉદ્યોગોમાં. જે મોટા મોટા ઉદ્યોગો હોય કે નાના ઉદ્યોગો હોય તેમાં આ જે ક્ષેત્ર છે તેની જરૂર ખૂબ જ પડે છે. બીજું કીધું છે કે માનવ સંસાધન. માનવ સંસાધન એટલે શું? તો કે માનવ જે વસ્તુ વાપરે છે એવા સંસાધનો છે, એવા જે સાધનો છે તે ક્ષેત્રે, અને વ્યવસ્થાપન એટલે જે ક્ષેત્રે કાર્ય કરે છે તે ક્ષેત્રે તેનું વ્યવસ્થાપન કે ગોઠવણ માટે આ મનોવિજ્ઞાન છે. હવે આમાં કઈ રીતનું હોય છે? તો કે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, એમાં આપણે લઈએ કર્મચારીની ભરતી, કર્મચારી હોય તેની કાર્ય કરવાની આવડત, તેની અભિરુચિ. દાખલા તરીકે તમે કોઈ બી વ્યક્તિ હોય તો એ ગમે તે કાર્ય પકડી લેતી નથી. તે પોતાની રસ, અભિરુચિ અને અભિયોગ્યતા પ્રમાણે કાર્યક્ષેત્ર જોડાતી હોય છે. કેમ ખેડૂત રહ્યા અને બાકી ઘણા બધા બીજી અન્ય નોકરીઓ કરતા હોય છે? કેમ કે દરેક વ્યક્તિ પોતાની આવડત પ્રમાણે કાર્યક્ષેત્ર જોડાતો હોય છે. તો આ સંગઠન ક્ષેત્રે ઉદ્યોગોમાં અસરકારક કાર્ય કરવા માટે કર્મચારીઓની ભરતીઓ કરવા માટે આ અભ્યાસ જરૂરી બને છે. આ સિવાય કર્મચારી કાર્ય કરે છે એનો જુસ્સો વધારવા માટે, એના મનોવલણો, એના પૂર્વગ્રહો, એનામાં રહેલી વ્યક્તિત્વની બાબતો વગેરે જાણવા માટે અભ્યાસ થાય છે. કામદારો અને વ્યવસ્થાપકો તથા ઉદ્યોગપતિ વચ્ચે સંતોષકારક સંબંધો જળવાઈ રહે, કર્મચારીઓની ક્ષમતા મહત્વનો ઉપયોગ થાય અને તેને આનંદદાયક રૂપે કામ કરી શકે એ માટે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કાર્ય કરે છે. તમને પૂછવામાં આવે કે સંગઠનલક્ષી મનોવિજ્ઞાનનું કાર્ય શું? તો તમારે આ ઉદ્યોગલક્ષી કર્મચારીની ભરતી, તેની તાલીમ, અન્ય બાબતો છે તે લખવી પડે. કર્મચારીની પસંદગી અને નિમણૂકમાં યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેની ક્ષમતાનું પ્રમાણ, કાર્યની ફાળવણી, વ્યક્તિત્વ ઘટકો, આ બધી જ બાબતો, વ્યક્તિને કયું કામ ગમે છે, કયું નથી ગમતું, આ બધી જ બાબતોનો અભ્યાસ આ સંગઠનલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. હવે માનવ સંસાધન વિકાસ કીધું બીજું એની અંદર, તો એના માટે છે HRD એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ રિસોર્સ. માનવ હ્યુમન રિસોર્સ માનવ સંસાધન વિકાસ. ટૂંકું નામ પૂછાય કે HRD નું પૂરું નામ લખો તો ગુજરાતીમાં માનવ સંસાધન વિકાસ અને અંગ્રેજીમાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એવું કહેવામાં આવે છે. આ જે છે એ શું કરે છે કે માનવ સંસાધન માટે ઔદ્યોગિક ક્ષેત્રે આ વિકાસ અને વ્યવસ્થાપનના વિષયમાં અભ્યાસ કરે છે. માણસનો વિકાસ તો કરવાનો છે, સાથે સાથે એ જે કાર્ય કરે છે તેની વ્યવસ્થાપન કે ગોઠવણનું કાર્ય કરે છે. આ થયું માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન.
એટલે કે કયું કામ ક્યારે કરવું, કયા કર્મચારીને કાર્ય કરવા આપવું અને વધારે ઉત્પાદન માટે શું ખ્યાલ રાખવો, આ બધું જ વ્યવસ્થાપન આ ક્ષેત્રની અંદર થાય છે. બરાબર. ત્યાર પછી 6, ત્યાર પછી 5 સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. હવે જોઈએ સમાજલક્ષી. તો સમાજલક્ષી કેમ કીધું? કેમ કે માનવી એ સામાજિક પ્રાણી છે, સમાજમાં રહીને વર્તન કરે છે અને તેની સામાજિકીકરણની પ્રક્રિયા છે એ સમાજમાં જ જોવા મળે છે. તો સમાજમાં રહેલો જે વ્યક્તિ છે એનું કુટુંબ, જૂથ કે ટોળું કે અન્ય પૂર્વગ્રહ, વલણો અને વિચારો એના વર્તનમાં કેવા હોય છે, તો એનો અભ્યાસ ક્યારે કરાય? તો કે સમાજલક્ષી મનોવિજ્ઞાનના આધારે કરી શકાય છે. અને આ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે એ સામાજિક સંદર્ભોને લઈને, સામાજિક પાસાઓને લઈને કાર્ય કરતું હોવાથી તે સમાજલક્ષી મનોવિજ્ઞાન કહેવાય છે. અને એનો અભ્યાસ સમાજમાં રહેલા વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરવો, સામાજિક પાસાઓના આધારે વ્યક્તિનો અભ્યાસ કરવો. હવે બીજું કીધું તે વ્યક્તિત્વ. તો કે વ્યક્તિત્વનો અભ્યાસ શા માટે કરવામાં આવે છે? તો કે વ્યક્તિત્વનો અભ્યાસ એટલા માટે કરવામાં આવે છે કે જે આપણે આજુબાજુ વ્યક્તિ રહે છે, આજુબાજુ જે કાર્ય કરે છે, આવી વ્યક્તિઓમાં શું પડેલું હોય છે, તેનેમાં કેવી આવડતો, અભિરુચિઓ, સિદ્ધિઓ, બુદ્ધિઓ રહેલી છે, આના માટે કેટલી કસોટીઓ લેવામાં આવે છે. અને વ્યક્તિત્વ 2 પ્રકારનું હોય છે, અંતર્મુખી, બહિર્મુખી. બાકી તો અનેક સિદ્ધાંતોના આધારે તો ઘણા બધા પ્રકારો પડતા હોય છે કે પૂર્વ ઉભયમુખી, ઉધર્વમુખી. તો આવા જે પ્રકારો નહીં, પણ આપણે સામાન્ય જોઈએ તો અંતર્મુખી અને બહિર્મુખી એવા 2 વ્યક્તિત્વના પ્રકારો જોવા મળે છે. આમાં જોઈએ તો પેલું વ્યક્તિ છે એના પર, વ્યક્તિત્વ પર ઘણા બધા ઘટકો અસર કરતા હોય છે. કેમ કે વ્યક્તિનો વારસો, વાતાવરણ, આવા પરિબળોની અસર તેના વ્યક્તિત્વ પર જોવા મળે છે. કોઈ એક વ્યક્તિ હોય એનું સમાન વાતાવરણમાં વિકાસ થયો હોવા છતાં પણ આ વ્યક્તિના વર્તનમાં કે વ્યક્તિત્વમાં ભેદ જોવા મળે છે, એની સંસ્કૃતિમાં ભેદ પણ જોવા મળે છે. આ વારસાઈ પરિબળોના આધારે તેમાં તફાવતો નોંધાતા હોય છે. અને કેટલાક મનોવૈજ્ઞાનિકો આના આધારે સિદ્ધાંતો તારવેલા છે. ત્યાર પછી 6 જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. હવે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાનની અંદર શું કીધું? તો કે જીવન ફલક એટલે કે વ્યક્તિ જન્મે છે ત્યારથી તેના અંત સુધી એના સમગ્ર જીવનના અભ્યાસ કરવો એ જીવન ફલકના મનોવિજ્ઞાનમાં આવે છે. જેમાં વ્યક્તિમાં પહેલેથી માંડી અને વ્યક્તિના અંતિમ સુધીની જે બાબતો છે એ બાબતનો અભ્યાસ જીવન ફલકમાં કરવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે જીવન ફલકમાં વ્યક્તિના સમગ્રતયા જીવનનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર. હવે વિકાસાત્મક મનોવિજ્ઞાન તો સમજી લો. વિકાસાત્મક એટલે કોનો? તો કે વ્યક્તિનો. વ્યક્તિ બાલ્યાવસ્થામાં કેવું છે, ત્યાર પછી તે તરુણાવસ્થામાં કેવું હોય છે, વૃદ્ધાવસ્થામાં કેવું છે, આવી અવસ્થાનો તો ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ તેના વિભાગો પાડેલા છે જે આગળ આવશે. તો સૌથી વધારે જોઈએ તો શૈશવ અવસ્થા છે, આ અવસ્થાને મનોવિજ્ઞાન વધારે પ્રાધાન્ય આપે છે. અને કેમ કે સૌથી પહેલું એનો અભ્યાસનું ક્ષેત્ર આ મનોવિજ્ઞાન રહેલું છે. બરાબર. આ જીવન ફલક અને વિકાસ મનોવિજ્ઞાન જે પહેલા આપણે વિકસિત મનોવિજ્ઞાનના ક્ષેત્રો તરીકે લીધા. હવે આની અંદર જ આપણે વિકાસશીલ અભ્યાસ ક્ષેત્રો છે એના વિશે થોડું જોઈએ. ત્યાર પછી આપણે મનોવિજ્ઞાનના વિકાસશીલ અભ્યાસ ક્ષેત્રો વિશે જોઈએ. તો એમાં પહેલું છે બોધાત્મક.
બોધાત્મક મનોવિજ્ઞાન. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ બોધાત્મક મનોવિજ્ઞાન એટલે શું? તો કે એમાં વ્યક્તિની તર્ક શક્તિ, બુદ્ધિ શક્તિ, વિચાર, ધ્યાન અને સર્જનાત્મક નિર્ણય લેવાની પ્રક્રિયા કેવી છે, સમસ્યા ઉકેલ કઈ રીતે કરી શકે છે, આવી બાબતને આધારે અને તેનું વર્તનનો આધાર વાતાવરણ કરતાં પણ વાતાવરણ કેવી રીતે તે અર્થઘટન કરે છે એ હોય છે. તો કે પેલું જોઈએ તર્ક. તો વિદ્યાર્થી છે એક જે બાબત છે એના વિશે કેવું તર્ક કરી શકે છે? બુદ્ધિ. એનામાં બુદ્ધિ ક્ષમતા કેવી રહેલી છે? આ સિવાય નિર્ણય, તો તમે ગમે તે પૂછો આમ કરવું કે આમ કરવું તો ફટાફટ એ નિર્ણય આપે છે, ફટાફટ એ આપણને સમજાવે છે કે આમ કરવું, તો એનામાં નિર્ણય ક્ષમતા તીવ્ર છે એવું કહી શકાય. આવી જે બોધાત્મક બાબત છે, માનસિક પ્રક્રિયાઓ છે, એનો અભ્યાસ કરવામાં આવે છે એ છે બોધાત્મક મનોવિજ્ઞાન. એ હજી આ બોધાત્મક મનોવિજ્ઞાન ક્ષેત્રે હજી વિકાસ થવાનો બાકી છે, એટલે તે વિકાસશીલ અભ્યાસ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. ત્યાર પછી તેમાં જ બીજું છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની અંદર શું હોય છે? તો કે વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે, એને અનુકૂળ વાતાવરણ કેવું છે, એમજ તેનો આહાર વિહાર કુટેવો કેવી છે, અને જો આપણું તન અને મન તંદુરસ્ત હશે તો જ આપણે યોગ્ય રીતે સાયુજ્ય સાધી શકશું અને અનુકૂળ રીતે જીવી શકશું. અને જે માનસિક રોગો થાય છે એને અટકાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે. વ્યક્તિની સુખદાયી જીવનશૈલી માટે આ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન કાર્ય કરે છે અને તન અને મનને તંદુરસ્ત રહે અને જીવન યોગ્ય બને એ માટેનો હેતુ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનો છે. ત્રીજું રમત ગમતનું મનોવિજ્ઞાન. હવે રમત ગમતમાં જોઈએ તો રમત ગમત ક્ષેત્રે છે એ ગમે તે રમતમાં ગમે તે ખેલાડીને પસંદ કરી લેવામાં આવતો નથી, પરંતુ એમાં તેની શક્તિ, આવડત અને તેને રમવા માટેની કેટલી ઉત્સાહ છે, કેટલી એનામાં જિજ્ઞાસા રહેલી છે, એના આધારે ખેલમાં પણ વિભાગો પાડી અને વ્યક્તિમાં પડેલી બાબતોના આધારે રમત ગમતના ક્ષેત્રે કાર્ય થતું હોય છે. જેમ કે સ્પોર્ટની અંદર આવી જે બાબતો હોય એમાં વ્યક્તિને શોધી તેના રેકોર્ડો રાખી અને તેનો અભ્યાસ કરી તેને રમત ફાળવવામાં આવતી હોય છે અને તેને યોગ્ય તાલીમ પણ પૂરી પાડવામાં આવે છે. 4 પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાન. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનની અંદર શું થયું? તો કે આજે ભૌતિક અને સામાજિક પર્યાવરણ છે એની વ્યક્તિની વર્તન પર ગહેરી અસર પડે છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો હેતુ શું છે? તો કે પર્યાવરણની જાળવણી કરવી. આજે વર્તમાન ટેકનોલોજીની યુગમાં ઘણી કુદરતી બાબતો એવી છે કે જેની અસર માનવીય રીતે ખૂબ જ ખતરનાક પડે છે, જેના કારણે ઘણી આડઅસર ઊભી થાય છે. જેમ કે જંગલોનો વિનાશ, નદીઓનું પ્રદૂષણ થવું. આ જે માનવ સર્જિત છે એમાં વસ્તી વધારો, ગરીબી, બેકારી, કચરાનો નિકાલ. તો આ જે બાબત છે એનું નિવારણ કઈ રીતે કરવું? તો એનું કાર્ય પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં થાય છે. 5 ગુના શોધનું મનોવિજ્ઞાન. હવે વિશ્વમાં આવા પરિવર્તનના કારણે ઘણા ગુનાઓ અને ઘણા અપરાધો થાય છે. તો અપરાધો છે એ સમાજ માટે અયોગ્ય છે, સમસ્યા માટે એક પ્રશ્ન બને છે. તો આવા પ્રશ્નના નિવારણ માટે, આવા પડકારોને પહોંચી વળવા માટે ગુના શોધનું મનોવિજ્ઞાન કાર્ય કરે છે. અને ગુજરાતમાં ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ નામની યુનિવર્સિટી આવેલ છે. આમાં સૌથી વધારે ગુના શોધના કાર્ય માટેના કાર્યો થાય છે. અને ગુના જે કરે છે એ કેવો ગુનો કરે છે, શા માટે કરે છે, અને જે ગુનેગાર છે એને કેવી રીતના હેન્ડલ કરવા, આ બધી જ બાબતોનું કાર્ય આ મનોવિજ્ઞાનમાં થાય છે. અને સમાજમાં શાંતિ જળવાઈ રહે અને વ્યક્તિ યોગ્ય વર્તન કરે તેના માટે નીતિ નિયમો પણ આ મનોવિજ્ઞાન નક્કી કરે છે.
આ જે વિકસિત અને વિકાસશીલ અભ્યાસ ક્ષેત્રો મનોવિજ્ઞાનના છે, આ સિવાય પણ અવકાશ મનોવિજ્ઞાન, નારી મનોવિજ્ઞાન અને રાજનૈતિક મનોવિજ્ઞાન, વ્યવસ્થાપન મનોવિજ્ઞાન અને જન સમુદાય મનોવિજ્ઞાન, આવા કેટલાક મનોવિજ્ઞાનો હજી મનોવિજ્ઞાનોનો કેટલોક અભ્યાસ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્ર, એના 2 પ્રકારો. બરાબર. આ પ્રકરણ મનોવિજ્ઞાનનું પહેલું અહીં પૂર્ણ થાય છે. આને અનુરૂપ તમે હોમવર્ક કરજો અને અભ્યાસ કરજો. બરાબર. જય સ્વામિનારાયણ.